જય શ્રી કૃષ્ણ. તમે બધા જોઈ રહ્યા છો વ્લોગ વિથ કેપી. તો આજે આપણે મારું નાનું એવું ગાર્ડન જોઈએ. ચલો, આપના ગાર્ડનમાં અલગ અલગ કલરના બધા ગુલાબ વાવેલા છે, જેમાં તમે જોઈ શકો છો કે બધા કેવા મસ્ત અલગ અલગ કલરના ગુલાબો આવેલા છે. આ બે ઝાડવામાં કંઈ આવ્યું નથી. આ નાના પોટમાં આપણે કંઈક ને કંઈક વાવ્યું છે. આ જાસૂદ, જેને કળી અડતા જ આપણા હાથમાંથી પડી ગઈ. જાસૂદ જ છે. અપરાજિતાની વેલ છે, જેમાં પર્પલ છે, અને એક વ્હાઈટ છે, જેમાં હજુ ફૂલ આવ્યા નથી. આ બધા જ ઝાડવાઓને તડકો લાગી ગયો છે. આપણી નાગરવેલની વેલ પણ સુકાઈ ગઈ છે. આ આપણું વ્હાઈટ કલરનું છે સદાબહાર. આ કંઈક પ્લાન્ટ છે જેના મને નામ આવડતા નથી. આ આપણું સદાબહાર, આપનું સ્નેક પ્લાન્ટ, પપહાર્ટ. આ બધા જ બોટલોનું આપણે ક્રાફ્ટિંગ કરીને એનો વેસ્ટમાંથી બેસ્ટ યુઝ કર્યો છે. આ ઈનું મીનું ટીનું ચીનું અને લાલુ, આ બધી જ બોટલોને આપણે અલગ અલગ રીતે ક્રાફ્ટ કરીને એમાં આપણે નાના નાના છોડવા વાવ્યા છે. તો આપણે નીકળ્યા બહાર, તો બહાર જોતાં જ આપણને ખબર પડી ગઈ તો ફૂલની પથારી થઈ ગઈ છે. ત્યાં આપણી નજર પડી આપણા ભાભી ઉપર, ને ભાભી સવારમાં શેરી વાળી રહ્યા છે. ત્યાં ભાભીને ખબર પડી કે આપણે વિડીયો ઉતારીએ છીએ. તો હાય હેલો કરવા માંડ્યા. અંદર આવીને આપણે બધા જ ઝાડવાઓને ફટાફટ પાણી પાઈ દીધું આપણા દેશી જુગાડથી ને. અને આ દેશી જુગાડ અમારા મેમ સાહેબે કરેલો છે. વી આર ગુજરાતી, સો વી હેવ દેશી જુગાડ્સ, યુ નો. પછી આપણે ઉપરના બધા જ ઝાડવાઓને પાણી પીવડાવ્યું. ત્યાં આપણને ખબર પડી કે હવે આપણે આંબી નહીં શકે. ત્યાં આપણે બોટલ આપી દીધી આપણા મમ્મીના હાથમાં, ને મમ્મી બધા જ ઝાડવાઓને પછી વધેલાને પાણી પીવડાવી દીધું. પછી આપણે ડબલે ડબલે બધા જ ઝાડવાઓને પાણી પાઈ દીધું, કેમ કે આપણી પાસે પંપ છે પણ એ મારી દયાથી ને તૂટી ગયો છે. હે તો હવે આપણે ડબલે ડબલે બધાને પાણી પીવડાવી દીધું. ત્યારબાદ ફળિયું થોડુંક ભીનું થઈ ગયું હતું, તો આપણે મારી દીધું પોતું. અને આજના વ્લોગમાં આટલું જ તે. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ